રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાંનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાંના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં માળિયા મિયાળા કૃષ્ણ ભગવાનની મૂર્તિ લેવા જાય છે, જે મોરબી અને કચ્છની પટ્ટી ઉપર આવેલું ગામ છે. માળિયા તાલુકો છે. અમારા જોડિયાને અડીને જ એને સીમાડે છે. જોડિયા તાલુકાથી આગળ છે માળિયા મિયાણા. તો માળિયા મિયાણા રાણીમાં મૂર્તિ લેવા માટે જાય છે કૃષ્ણની. તો એના દીકરા લખુને સલાહ આપે છે કે બેટા, મને અઠવાડિયું લાગી જશે, સાધુ સેવા હરખી રીતે થવી જોઈએ. તો લખુ કે ભલે માં, મારાથી જેટલું બનશે એ પ્રમાણે હું સાધુ સેવા કરીશ. લખુએ એમ કીધું. બાઈમાં સહેજ હસ્યા છે અને હસીને એમ કહે છે કે હું કાંઈ આખરે ભાવ થોડી પડી રહેવાની છું. મતલબ લખુ એમ કહે છે કે માં, તમારા જેવી સેવા તો નહીં થાય, પણ અમે પ્રયાસ કરશું કે સારી સેવા કરી શકીએ. તો બાઈમાં એમ કહે છે, અરે મારા દીકરા, હું કાંઈ આખો ભાવ થોડી જીવતી રહેવાની છું. એ કહે, એક દિવસ તો મારે જવાનું છે, એટલે હવે તમારે બે ભાઈઓએ, લખુ અને રામ, આ બે ભાઈઓએ જ સાધુ સેવા સંભાળવાની છે અને કરવાની છે. અને રાણીમાં વાસ્તવમાં એક અગત્યની વાત બતાવે છે કે ગમે એવડા સિદ્ધ મહાપુરુષ હોય, ગમે એવડી એની ઊંચી ધજા ફરકતી હોય, પણ અંતે બધાને આ સંસારમાંથી જવાનું છે. એટલે આપણે ગુરુ પાસેથી એવું કંઈક શીખી લેવાનું છે કે આપણું ભજન કરી શકીએ. કારણ કે ગમે એટલી ધર્મની ધજા લઈને મહાપુરુષ હાલતા હોય, શરીર છોડવાની લીલા તો એને કરવી જ પડે છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ પણ શરીર છોડવાની લીલા કરી. આવી વાત. એટલે શરીર છોડવાની લીલા બધાએ કરવી પડે છે, એમાં કોઈનું કંઈ હાલતું નથી. આવી વસ્તુ છે. એટલે રાણીમાં કહે છે કે બેટા, અમે ગમે એવા હોય, આજ નહીં તો કાલ હવે વયા તો જવાના જ છીએ કે પછી તમારે બે સંભાળવાનું છે. આમ કે ને પછી બહુ મસ્ત વાત કરે છે રાણીમાં કે ડાહ્યા થાશો તો સુખેથી રહેશો, અને ઠાકરને ભૂલી જશો તો એ ભરવાડના ફાંગલિયા ભરવાડ થઈને જીવન જીવવું પડશે. મતલબ જો ડાયા થઈને રહેશો, ભગવાનની સન્મુખ થઈને રહેશો, તો ઠાકુર તમને અભરે ભરી દેશે. ધનની કમી નહીં આવવા દે, સાધુ સેવાની કમી નહીં આવવા દે, કોઈ કમી તમારી અંદર રહેવા દેશે નહીં. અને જો ઠાકુરને રીઝવા નહીં, ઠાકુરને અને સંતોને પ્રસન્ન ન કર્યા, તો બધા તમને ઓલા ફાંગલિયા ભરવાડ કહેશે. ત્યાં તો ફાંગલિયા ભરવાડ છે કે ફાંગલિયા ભરવાડથી આગળ તમને કોઈ ઓળખશે નહીં. બહુ મજેદાર વાત કરે છે રાણીમાં. આજે આપણા રમેશ બાબા હોય કે અમારા બાબા હોય, તો એને ભજન કર્યું તો આખું જગત એને ઓળખે છે કે સિદ્ધ મહાપુરુષ છે. પણ એમને લગ્ન કરીને સંસારી જીવન જીવવું હોત તો ખાલી એના હગાવાલા ઓળખત કે હા ભાઈ, રમેશ બાબા કરીને એક વ્યક્તિ છે, ગ્રહસ્થ છે ને ઘર સુખી સુખી છે, બસ આટલા જ લોકો ઓળખત. પણ એને આટલા બધા લોકો ન ઓળખી શકત જે અત્યારે ઓળખે છે. માં એમ કે છે કે રામ અને લખુ તો બે જણા સાચી રીતે સંત સેવા કરશો તો ઠાકોર તમને નિહાલ કરી દેશે. અને હરખી રીતે ઠાકોરની ને સંતોની સેવા ન કરી તો બસ તમે ખાલી ફાંગલિયા ભરવાડ છો, બીજું કાંઈ નથી. માલધારી, બીજું કાંઈ તમારી ઓળખાણ છે નહીં. આવી વસ્તુ છે. પછી શું કે છે, રાજ ટેલવા વગર બીજાની લાજ રાખતો નથી. એક એક વાત રાણીમાની જુઓ તમે. રાજ એટલે દ્વારકાધીશ ઠાકુરજી કૃષ્ણ ભગવાન. રાજ ટેલવા વગર બીજા કોઈની લાજ રાખતો નથી. આ એક બહુ અગત્યની વાત થઈ ગઈ. શું કામ અગત્યની વાત થઈ ગઈ કે રાજ એટલે ભગવાન, ટેલવા એટલે સેવક. જે સેવક બને છે ને એની ભગવાન લાજ રાખે છે. મોટો બને છે એનો ટાંટિયો ભાંગી નાખે છે ભગવાન. એટલે કોઈ દી મોટા બનવું નહીં, કોઈ દી મહંત બનવું નહીં. હું આશ્રમનો મહંત છું, હું મોટો છું, આવો છું, ફલાણું છું. જે લોકો મોટા બનવા ગયા છે એની લાજુ ભગવાને રાખી નથી. આ પાકી વાત છે.
એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો છે ને સંશય નથી, કોઈ સંશય નથી. કારણ કે ભગવાન તો સેવકની લાજ રાખે છે. રામ સદા સેવક રુચિ રાખી. રામાયણમાં કીધું છે કે રામે સદાય સેવકની રુચિ રાખી છે, મોટા બને એની રુચિ નથી રાખી. અમારા બાબાને ધ્રુવ બાબાએ હજી તંદી પહેલા જ પ્રશ્ન કર્યો હતો કે બાબા કોઈ વક્તા હોય તો એ વક્તા શું સેવા કરે છે? એને તેમ જ થાય ને કે હું ગુરુ છું. તો બાબા કે એસી બાત નહીં હે. વક્તા એમ માને કે હું સત્સંગ કરીને બીજાની સેવા કરું છું, આ બધા મારા પ્રભુના પ્યારા છે એનું સેવા, તો વક્તા એ રીતે સેવા કરી શકે. બાબા કહે પણ એને સેવક બનવું પડશે. સેવક બન્યા વગર કોઈ વક્તા બની જાય છે, ગુરુ બની જાય છે તો ખતમ વાત. એની ભક્તિ પછી બાબા કે આગળ હાલતી નથી. એટલે વ્રજભૂમિ છે. રમેશ બાબા એમ કહે છે વ્રજભૂમિમાં કોઈ મોટા બનવું નહીં, કારણ કે અહીંયા કાનુડો મોટો બનીને રહ્યો નથી. કાનુડો પણ ભક્તોના દાસ બનીને રહ્યો છે, ભક્તોના સેવક બનીને રહ્યો છે. એટલે વ્રજભૂમિમાં કોઈ મોટો બનવા જાય છે તો રમેશ બાબા કહે છે કાનુડો છે ને એની થૂથરી રગડી નાખે છે. આપણે એમ થાય કે થૂથરી રગડવું એટલે શું? રમેશ બાબા ઉદાહરણ આપતા કે વાંદરો જયારે હરપને પકડે ને ત્યારે ડોકેથી પકડે, કારણ કે વાંદરાને ખબર છે કે આ ડંખ મારે ને તો આપણે મરી જાય, એટલે ડોકેથી પકડે. પણ ડોકેથી પકડી અને એના મોઢાને જમીનમાં રગડે, હરપના મોઢાને જમીનમાં રગડે વાંદરું. પછી શું કરે, આમ જયારે હરપ થાકી જાય ને એટલે ડોકું નીચે પડી જાય. ડોકું નીચે પડે એટલે વાંદરો હરપને છોડે નહીં. એને ખબર છે કે આ હજી પૂરેપૂરો મતલબ થાક્યો નથી. એટલે વાંદરો મોઢું લઈને આમ હુંકારો કરે. હુંકારો કરે એટલે હરપ તરત ફેણ મારે, કારણ કે હરપમાં ગુસ્સો બહુ હોય. તમે એને હુંકારો કરો એટલે તરત ફેણ ઊંચી કરે. ફેણ ઊંચી કરે એટલે વાંદરો પાછી એની થૂથરી રગડે. થૂથરી રગડતા રગડતા ત્યારે હરપ ડોકું ઊંચું કરે જ નહીં. વાંદરો ઘુડકી મારે, ઘુડકી મારે તો ડોકું ઊંચું ન કરે ને તો વાંદરાને ખબર પડે કે હવે આ ગયો, અને પછી હરપને ફેંકી દે છે. એવી રીતે જે અભિમાન કરે છે એને ભગવાન એટલા દુઃખ આપે છે, એટલા દુઃખ આપીને થૂથરી રગડે છે કે અભિમાન કરવા માટે એની પાસે પછી શક્તિ નથી રહેતી, ખલાસ થઈ જાય છે સાધકે. એવી થૂથરી રગડે છે કાનુડો. થૂથરી રગડી છોડી દેશે તો દીન બનાવી દેશો, એમ નહીં કે કાનુડો દયાળુ નથી. પણ થૂથરી એટલે રગડે છે કારણ કે જ્યાં સુધી થાકશે નહીં, અભિમાન કરી થાકશે નહીં ત્યાં સુધી કાનુડો થૂથરી રગડે રાખશે, એને છોડશે નહીં. આ વાત રમેશ બાબાના ગુરુ પ્રિયાસણ બાબા રમેશ બાબાને સમજાવતા. વ્રજમાં કોઈ દી મોટું બનીને નહીં રહેવાનું. ભગવાને અહીંયા મોટા બનીને રહ્યા નથી, એટલે જે અભિમાન કરે છે એની થૂથરી રગડી નાખે છે કાનુડો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી ને. અહીંયા રાણીમાં એ જ વાત કરે છે, કારણ કે બધા સિદ્ધ મહાપુરુષની વાતો અંતે એક જ હોય, ખાલી સમજણ ફેર હોય. સમજણ હોય તો ખબર પડે કે બધા સિદ્ધ મહાપુરુષોની એક જ હરખી વાતો હોય છે, અલગ અલગ વાતો હોતી નથી. અહીંયા એમ જ કહે છે રાણીમાં કે રાજ ટેલવા વગર બીજા કોઈની લાજ રાખતો નથી. એક જ વાક્યમાં કહી દીધું લ્યો કે ભગવાન સેવક વગર કોઈની રુચિ રાખતા નથી. ભગવાન કેવલ સેવકની રુચિ રાખે છે. રામ સદા સેવક રુચિ રાખી. સેવક બનો, માલિક નહીં તો ભગવાન તમને ન્યાલ કરી દેશે. રાજ બાબા આવડા મોટી ગૌશાળા હાચવે છે, પણ અમે હમણાં છેલ્લે ભક્તોને લઈને ગયા હતા મળવા માટે, તો એ ગૌશાળાના બગીચામાં આટા દેતા હતા. એવું લાગે જાણે કોઈ સાધારણ સંત છે. લાગે પણ નહીં કે આવડી મોટી ગૌશાળા હાચવતા હશે. કોઈ ઠાઠ નહીં, કોઈ ઠઠારો નહીં, કોઈ ખરેખર અદભુત વિભૂતિ છે રાજબાબા. પણ એમ રમેશ બાબાએ એને પસંદ કરીને કોઈ ભૂલ નથી કરી, કારણ કે અદભુત વિભૂતિ છે. આવી વસ્તુ છે, કારણ કે એનામાં સાચું સંતત્વ છે. આવડી મોટી મોરારી બાપુની કથા ગઈ, આવડા મોટા રમેશભાઈ ઓજાની કથા ગઈ, પણ રાજબાબા એ ટૂંકું ધોતિયું પહેરીને જ ફરતા, ગોઠણ સુધીનું ટૂંકું ધોતિયું પહેરીને જ ફરતા. એ કથાઓમાં બધી જગ્યાએ એને કોઈ દી પોતાનું પહેરવેશ બગાડ્યો નથી. જે અદામાં છે એ જ અદામાં રહ્યા છે. ધન્ય છે આવા વ્યક્તિઓને, દર્શનથી પણ મન પવિત્ર થઈ જાય. આવી વસ્તુ છે. એટલે ટેલવા બનો, સેવક બનો તો તમારી લાજ ભગવાન રાખશે. રમેશ બાબાની આ 25 ભાગવત કથાકાર હશે. બાબાએ મોટા મોટા ભાગવત કથાકાર તૈયાર કર્યા છે, પણ એને પોતાની સંપત્તિ આપી તો સેવકને જ, એ હું નજરે જોઉં છું. ભાગવત કથાકારોને પોતાની આધ્યાત્મિક સંપત્તિ, પોતાની કૃપા નથી આપી. આપી એને સેવકને.
કારણ કે રાજ બાબાના દર્શન થાય ન થાય તો સેવામાં લાગેલા હતા ગૌશાળાની. તો એ સેવક ઉપર જ બાબાએ બધી કૃપા ઢોળી દીધી. એનો અર્થ એવો નથી કે ભાગવત કથાકારો ઉપર કૃપા નથી, છે એના ઉપર એ કૃપા છે, પણ સૌથી મોટી કૃપા તો સેવક ઉપર થઈ. એ તો હું નજરે જોઉં છું. અમારે પણ ગંગારામ ભૈયા જો બાબાની સેવા કરે છે તો નજીક છે, અને બધી જગ્યાએ સેવક ઉપર કૃપા થાય છે, માલિક બને છે એના ઉપર કૃપા થતી નથી. રામ સદા સેવક રુચિ રાખી. એક વાત યાદ રાખવાની કે સેવક વગર વાત બનતી નથી. સેવક તો બનવું જ પડશે મનુષ્યએ, કારણ કે રામજીએ હનુમાનજીને આ જ આજ્ઞા આપી હતી, તો અનન્ય ઝાકે અસી મતી ન ટરે હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. હું સેવક છું અને ચર અચર મારા રામનું રૂપ છે, અને હું ચર અચર બધાયનો સેવક છું. જ્યાં સુધી આવી ભાવના નથી આવતી ત્યાં સુધી જીવ ભવસાગર પાર કરી શકતો નથી. ચાહે ગમે એટલા ઉપાય કરી લઈએ, ત્યાં સુધી જીવ સેવક નહીં બને, ચરાચરમાં ભગવાનને નહીં જુએ અને ઈ એનો સેવક નહીં બને, ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ તો કદાપી સંભવ જ નથી. આવી વસ્તુ છે. ભગવત પ્રાપ્તિ માટે તમારે છે ને સેવક બનવું પડે છે. આવી વસ્તુ છે. અને સેવક અત્યારે કોઈને બનવું નથી, બધાને અત્યારે બનવું છે સ્વામી, અને ઈ ભક્તિને વિરોધી છે. આવી વસ્તુ છે. એટલે રાણીમાએ કીધું બેટા સેવક બનજો, સાધુ સેવા કરજો, રામ લાજ રાખશે. ત્યાં તો ઘેલાભાઈ આવ્યા અને ઘેલાભાઈ કે છે બેન તે મને બોલાવ્યો? તો રાણીમા કે હા ભાઈ મેં તમને બોલાવ્યા છે, અને આપણે છે ને કે માળિયા જવાનો વિચાર છે, તો માળિયા તમે આવશો ને? તો ઘેલાભાઈ શું કે છે, અરે બેનડી આવીશ આવીશ, કે તું કહીશ ત્યાં તો હું ઉઘાડે પગલે પણ આવીશ, ઈ જ મારો ધર્મ છે. જો આને કહેવાય સદગુરુની શરણાગતિ. સદગુરુ બોલાવે કે આ કામ તમારે કરવાનું છે તો પછી ઈ કામ થઈ જવું જોઈએ. અને કેટલો સરસ જવાબ આપે છે કે બેન તમે કહેતા હોય તો હું ઉઘાડે પગે પણ આવવા તૈયાર છું. આને કહેવાય સેવકનો ભાવ, કે સ્વામીની સેવા માટે સેવક ગમે ત્યારે ઉઘાડે પગલે પણ તૈયાર થઈ જાય, એને કહેવાય સેવક. સેવક એવું ન હોય કે સ્વામી કહે ને સેવક એમ કે હા પછી કરી દો થોડુંક હું નવરો નથી, આ તે એમ ન ચાલે. સેવક એને કહેવાય કે જે સ્વામીનું કામ કરવા માટે દોડે, સંકેત મળતા જ દોડે અને પટ કરતું સ્વામીનું કામ પૂરું કરે, એને સેવક કહેવાય. જે સેવક સાહિબ હી સંકોચી, નિજ હિત ચહે તાસુ મતિ પોચી. જે સેવક સાહેબ પાસે સુખની આશા રાખે કે સાહેબ મારી પાસે ઓછું કામ કરાવે અને સુખ વધુ આપે, તો કે આવી રીતે કોઈ સેવક બને છે તો તાસુ મતિ પોચી એટલે નીચ, તેની મતિ નીચ છે, નિશ્ચિત નીચ મતિ છે. કારણ કે સેવકને સુખની આશા ન રાખવાની હોય, સેવકને તો ગુરુ ગોવિંદની સેવા જ કરવાની હોય. સુખની આશા રાખે એ સેવક ન બની શકે ક્યારેય. મારે વારંવાર આટલો સત્સંગ એટલે કરવો પડે છે કે મને સિદ્ધાંતો વગર સત્સંગ કરવો ગમતો નથી, અને આ સિદ્ધાંત જીવનમાં આવ્યા વગર કદાપી કોઈને ભગવત પ્રાપ્તિ સંભવ છે જ નહીં. એટલે આ શાસ્ત્રના સિદ્ધાંતોને ફોલો કરવું જ પડશે મનુષ્ય, નહીતર ભગવત પ્રાપ્તિ કદાપી સંભવ નથી. તો ઘેલાભાઈ કે જે બેન આવી ઉઘાડે પગલે તારા ભેગો આવી શીખીએ, તારી સેવા એ તો મારો ધર્મ છે કે, પણ એક વાત બતાવો કે અચાનક જ માળિયા જવાનો વિચાર કેમ કર્યો એ કે? તો રાણીમા કે કેમ તમે પૂછવાનું થયું? રામે આવું પૂછતો હતો પણ મેં રામને જવાબ નથી આપ્યો. તો કે બેન મારે એટલે પૂછવું પડે છે કે રામ રોતો રોતો મારા ઘરે આવ્યો અને કે છે કે મારે મને કારણ બતાવ્યું નહીં, કે હું શું પરાયો છું એ કે મારે મને કારણ નો બતાવ્યું. તો કે રામ રડે છે ને એટલે મારે પૂછવું છે કે જરા બતાવશો કે આપણે માળિયા મિયાણા શા માટે જઈએ છીએ, પૂછે છે. તો ઘેલાભાઈ પૂછશે ને દિનતાપૂર્વક એટલે માં જવાબ આપશે, રાણીમાં જવાબ આપશે, પણ એ જવાબ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.